સમયમાં ખબર પડી જશે એક જ વર્ષમાં જે પ્રમાણે પંજાબ અને ગોવાની અંદર એ બાદ 2017 આવો તો એ પ્રમાણે આગળ વધીશું. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આપણી સાથે એવા વ્યક્તિ છે, ભારત દેશમાં જ્યારે જ્યારે કોઈ આંદોલન થયું છે ત્યારે એની પાછળ પ્રજાએ કોકને હીરો બનાવ્યો છે. એ પછી અન્ના હજારે હોય, અરવિંદ કેજરીવાલ હોય અને ગુજરાતમાં હાર્દિક પટેલ હોય. આપણી સાથે એ પાટીદાર અનામત આંદોલનના હીરો છે હાર્દિક પટેલ. હાર્દિક, આપનું સ્વાગત છે વીટીવીમાં. પહેલો સવાલ એ થાય છે કે જ્યારે અનામત આંદોલન તમે શરૂ કર્યું, 1.5 વર્ષ થવા આવ્યું છે કદાચ, સરકારે 2 વખત, એક વખત સરકારે સ્વાવલંબન યોજનાઓ કરી અને આર્થિક સહાય જાહેર કરી, બીજી વખત સરકારે 10% અનામત આપી દીધું. હજુ કેમ આંદોલન ચાલુ છે? જ્યારે બાપને દીકરો, નાનો દીકરો હોય ને 5 વર્ષનો, એને લઈને ક્યારેક બજારમાં જાય એટલે દીકરાની જીદ હોય કે પપ્પા ડેરી મિલ્ક અપાવો, એટલે એના પપ્પા ડેરી મિલ્ક ન અપાય એની જગ્યાએ એને એપલની નાની ચોકલેટ અપાવી દે અથવા જ્યારે મેંગો ડોલી અપાવી દે કે નાની કોઈ વસ્તુ ચોકલેટ નહીં અપાવી. દીકરો લઈ તો લેશે પણ એને રંજ રહેશે કે મેં પપ્પાને જે કીધું એ વસ્તુ મને આપી નથી. વારંવાર આવું કફરત પેદા થાય કે મારા પપ્પા મારું કોઈ કામ જ નથી કરતા. પાટીદાર અનામત આંદોલન એ પાટીદાર સમાજના હિતમાં ઓબીસીની માંગ કરી રહ્યું. પહેલા શરૂઆત ઓબીસીથી થઈ ત્યારે સરકારે એવું કહેતું કે પાટીદારોની માગણી ગેરબંધારણીય માગણી છે, છતાં એમને 1000 કરોડનું પેકેજ આપ્યું, જે હકીકતમાં પાટીદાર સમાજને લાભ નથી થવાનો, એ દરેક સમાજ માટે હતું. એ બાદ આંદોલન ફરીથી ચાલુ રહ્યું. એ બાદ એમને 10% EBC આપ્યું, જે તો ભારતીય બંધારણની સતત વિરોધમાં છે. એમની તો ઓબીસી પણ ક્યાં બંધારણમાં ક્યાં આવે છે? 49% વધારે ક્યાં આવી શકે? ઓબીસીની તો 27% ઓબીસી એની અંદર ઉમેરવાની છે, જાતિ ઉમેરવાની છે. 27% ઓબીસી 147 થશે. એ તો વ્યાજબી છે, ગેરબંધારણીય થોડી છે. અને EBC તો ભારતના બંધારણમાં આર્થિક અનામતના ધોરણે અનામતની કોઈ વાત જ કરવામાં આવી નથી. એટલે EBC ગેરબંધારણીય છે. ઓબીસીની અંદર સમાવેશ કરવાની વાત છે. 27% ને 29% કરવાની વાત નથી. 27%માં 146 જાતિ છે, એની જગ્યાએ 147 જાતિ કરવાની વાત છે. નહીં, અત્યાર સુધી આજે તમે જ્યારે આર્થિક અનામત કર્યું જાહેર સરકારે અને ત્યારબાદ EBC જાહેર કર્યું, ત્યારે પણ તમે કહ્યું કે ભાઈ સારી બાબત છે. ત્યારબાદ તમે ફરી સ્ટેટમેન્ટ બદલો છો કે ના, એ અમને હજી સરકાર દ્વારા જ્યારે 10% EBC આપવામાં આવ્યું, મહત્વની બાબત એ છે કે 10% EBC પાછળ એમને સર્વે કરવાની જરૂર હોય. એ સર્વે એમના દ્વારા કરવામાં નથી આવ્યું. ઈચ્છા આપણે સરકાર કોણ ચલાવે છે કે સરકારની અંદર બેઠેલા વિધાનસભ્યો અથવા મંત્રી દ્વારા સરકાર ચલાવવામાં આવે છે, તો 10% EBCની જાહેરાત સંગઠન દ્વારા કરવામાં આવે છે. જે તમામ જે વાસ્તવિકતાથી સતત જુદું કરવામાં આવ્યું છે. EBC એનામાંથી જાહેરાત થાય છે, પછી એને હાઈકોર્ટમાં પડકારવામાં આવે છે. હવે આ તમામ મુદ્દો હાઈકોર્ટની અંદર છે. ચુકાદો રાખવામાં આવે છે અને એનો ચુકાદો આવશે 2-5 દિવસની અંદર, એટલે તમામ વસ્તુ સ્પષ્ટ થઈ જશે. 10% EBC એ ભારતના બંધારણની અંદર એની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આ પ્રથમ વાત છે. ને એની બીજી વાત એ છે કે ગુજરાતની અંદર 10% EBC લાગુ કરીને સમગ્ર દેશની અંદર આ EBC લાગુ કરીને અનામત હટાવવાની આ એક ભાજપની ચાલ હોઈ શકે, પરંતુ અમારે 10% EBC સાથે કોઈ લેવા દેવા નથી. અમારે પાટીદાર સમાજ OBC જોઈએ. એક વાત દરેક ગુજરાતી નાગરિકને છે, અને જે રીતે તમારે જે સાક્ષી રહ્યા છે પાટીદાર, ક્યારેક 164 અંતર્ગત જે નિવેદનો આપ્યા છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે 25 ઓગસ્ટના રોજ અમિત શાહે કોઈ અધિકારીઓને ફોન કર્યા છે. આ અંગે આપ વાકેફ છો? અમિત શાહે ફોન કરીને અધિકારીઓને લાઠીચાર્જનું કીધું છે GMGC ગ્રાઉન્ડ. જે પ્રમાણે સમગ્ર ગુજરાતના પાટીદારોની અંદર એક જ વાત અત્યારે ચર્ચામાં છે કે લાઠીચાર્જ અને ગોળીબારનો આદેશ કોના દ્વારા આપવામાં આવ્યો. અને અમે પહેલા પણ કહ્યું છે કે આ લાઠીચાર્જનો આદેશ અમિત શાહ સિવાય કોઈ ગુજરાતમાં કરી શકે એમ નથી. એના એ જે પ્રમાણે પાટીદાર અનામત આંદોલન શાંતિપૂર્ણ રીતે આખા ગુજરાતમાં ચાલતું હતું, 200 રેલી કરી, તો છતાં આવી મહારેલીની અંદર અમે શાંતિપૂર્ણ રીતે ઉપવાસ પર બેઠા હતા. કદાચ ચલો અમને 1 દિવસ વધારે બેસવા દીધા હોય તો કદાચ 2 દિવસ ચાલો અમે ઉભા થઈ જાય. એવું સ્પષ્ટપણે માનો છો કે અમિત શાહ દ્વારા થયું હોય? કેમ કે આજ દિન સુધી જે લોકોએ લાઠીચાર્જથી ગોળીબારનો આદેશ આપ્યો, 14 યુવાનોની હત્યા થઈ ગઈ, છતાં પણ એક પણ પોલીસ કર્મચારી ઉપર પગલાં લેવામાં નથી આવતા. આ બાબતે કોઈ વાકેફ કે સ્પષ્ટતા કરવામાં નથી આવતી. ગોળીબાર કોને કર્યો, લાઠીચાર્જનો આદેશ કોણ આપ્યો? ઉનામાં દલિત ભાઈઓ ઉપર જે અત્યાચાર થયું એના 5 કે 7 દિવસમાં જે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. દલિત સમાજે ધન્યવાદ છે અમે સંગઠન શક્તિ ઉપર. પણ મહત્વની બાબત છે કે પાટીદાર સમાજ ઉપર બહેનો ઉપર અત્યાચાર કરવો, ગાડીઓના કાચ ફોડવા, રાજદ્રોહના કેસ લગાવવા, 15,000થી વધુ લોકો પર કેસ કરવા, છતાં પણ પોલીસ પર કેમ કોઈ કેસ કરવામાં આવતો નથી? એક બીજી વસ્તુ છે કે જ્યારે જેલમાંથી તમે છૂટ્યા ત્યારે તમારા ગળામાં કેસરિયો હતો.
જે પાટીદાર જે સંગઠન જે બધી પબ્લિક ભેગી થઈ હતી એની સાથે કોંગ્રેસના પંજા સાથેના એક ઝંડાઓ હતા અને એનસીપી પક્ષના પણ કાર્યકરો આજુબાજુ દેખાતા હતા. શું આ ત્રણ વસ્તુઓ શું દર્શાવે છે? કેસરીઓ મતલબ અમે રામાનંદી ધર્મમાંથી આવે છે અને સમગ્ર દેશની અંદર રામ ભગવાનના ચરિત્રોની જે યુવાનો હોય તે કેસરીઓ ધારણ કરે એ સ્વાભાવિક છે. કેસરીઓ કોઈના બાપની જાગીર નથી કે અમે ખરીદી લીધો છે. બીજી વાત, કોંગ્રેસ, તો કોંગ્રેસની અંદર પાટીદાર સમાજના કાર્યકર્તા હોઈ શકે. લોકતાંત્રિક દેશમાં કોંગ્રેસને પણ પોતાની હક છે કે કોઈ બી આંદોલનના આગેવાન હોય કે આંદોલનની અંદર સહયોગ આપી શકે. અને એનસીપીની વાત જ્યાં સુધી છે તો એનસીપીના જે અહીંયાના ધારાસભ્યો હોય કે જે કાર્યકર્તાઓ એ બી પાટીદાર સમાજમાંથી આવતા હોય તો લોકતાંત્રિક દેશની અંદર તમામ લોકોને હક છે પોતપોતાની રીતે આ સહયોગ આપવાનો. તો સૌ લોકો આવ્યા છે પણ એની અંદર કોઈ રાજનૈતિક વાતાવરણથી આ આંદોલન ચાલતું નથી. કેસરીઓ ધારણ કરવો કે એનસીપી કે કોંગ્રેસનો ઝંડા દેખાવા તો આંદોલનની એક શક્તિની અંદર સૌ લોકો સહયોગ આપે. વીટીવીના માધ્યમ તરફથી દર્શકો એ જાણવા માંગે છે કે વિઠ્ઠલ રાદડિયા તો જેલમાં મળવા આવ્યા હતા, બીજા કોણ કોણ નેતાઓ આવ્યા હતા જેલમાં મળવા? નેતાઓ ઘણા બધા આવ્યા હતા. કદાચ વિઠ્ઠલભાઈ જાહેરમાં આવ્યા હતા એટલે એમનો લોકોનું પેપરમાં આવ્યું છે. આઈએએસ અધિકારી છે, નેતાઓ છે, ઘણા લોકો આવ્યા હતા. એ લોકોની જાહેરમાં ચર્ચા એ મારો વિષય નથી. એ લોકોને જાહેર છતાં એ લોકોનો ઉદ્દેશ્ય શું હતો? કોઈ પણ ભોગે પાટીદાર સમાજનું આંદોલન બંધ થઈ જાય અથવા બંધ ના થાય તો હાર્દિકને જેલમાં કઈ રીતે રાખવો? જે પ્રમાણે વકીલો દ્વારા હાઈકોર્ટની અંદર જે દલીલો કરવામાં આવતી સરકારી વકીલ દ્વારા કે હાર્દિક આ કરશે, તે કરશે, ફલાણા કરશે, પરંતુ છતાંય ન્યાયતંત્રએ સંપૂર્ણ પોતાની તાકાતનો સ્વતંત્રનો ઉપયોગ કરીને મને જે જામીન આપે છે એ બધા ન્યાયતંત્રનો આભાર છે. પરંતુ જે બી ન્યાય મધ્યસ્થીઓ કે નેતાઓ હોય એ ફક્ત આંદોલન બંધ કરાવવા આવતા હતા. લોકોને કઈ રીતે પોતાની તાનાશાહીની અંદર જકડી લેવા એ જ આનું કાર્ય હતું. વિઠ્ઠલભાઈ મધ્યસ્થી બન્યા, એના પહેલા બીજા પાટીદાર આગેવાનો મધ્યસ્થી બન્યા. 140 આગેવાનો મધ્યસ્થી કરી. સૌ લોકોનો એક જ એમ છે કે પોતાનું વલણ કઈ રીતે સરકાર જોડે ઉપર એ લોકોનું હિત પોતાનું હતું. સ્વાભાવિક છે કે 10% સમાજના હિત માટે અથવા હિત ન હોય પણ સમાજની અંદર સારા રહેવા માટે આવ્યા હોય, પણ 90% પોતાની જમીનો ફાળવવા માટે, પોતાનું સરકારમાં વર્ચસ્વ રહે, પોતાની મંદિરની અંદર પોતાની તાકાત ઊભી થાય. સમાજને હંમેશા બેવકૂફ બનાવવાનું કામ કર્યું. તમામ પાટીદાર આગેવાનો છે એ માનો છો કે સમાજને બેવકૂફ બનાવવાનું અને તમે જે આંદોલન કરો છો એ સમાજને એકજૂટ કરવાનું કામગીરી છે. છેલ્લા આઝાદી બાદ લીવા અને કડવાના નામે પાટીદાર સમાજને ઝઘડાવવામાં આવ્યા. આટલા બધા સમાજના આગેવાનો છે. લેવાઓની કુળદેવીમાં ખોડિયાર, કડવાની કુળદેવીમાં ઉમિયા, આ જ વાત કરી છે. આજ સુધી કોઈએ એવું નથી કીધું પાટીદારોની કુળદેવીમાં ઉમિયા ખોડિયાર. યા 1 વર્ષની અંદર થઈ ગયું છે. આવનારા 200 વર્ષ સુધી આ પાટીદાર સમાજની તાકાત તૂટવાની નથી. સમૂહ લગ્ન કરવા એટલે સમાજના નેતા ન બની જવાય, સ્કૂલો બાંધવાથી સમાજના નેતા ન બની જવાય, મંદિર બાંધવાથી સમાજના નેતા ન બની જવાય, પરંતુ જે સ્કૂલ બાંધો છે એની અંદર જે બેન દીકરી ભણે છે એની રક્ષા કરવાથી સમાજનો નેતા બનાય. સમૂહ લગ્ન કરો છો તો એ જે યુગલોનું જે સમાજ કલ્યાણ આગળ વધે છે એ કઈ રીતે ટકી રહે એના માટે નેતા બનાય. સ્કૂલો બાંધો છો તો જે લોકોને તમે શિક્ષા આપી છે તો પછી એ લોકોને રોજગારી કઈ રીતે મળે છે એના માટે નેતા બનાય. હાર્દિક, જે રીતે દિલ ખોલીને જયારે આજે વાત થઈ રહી છે વીટીવીના માધ્યમ દ્વારા, દરેક દર્શકો એ પણ જાણવા માંગશે કે તમને અનામત આંદોલન રોકવા માટેની પૈસાની પણ ઓફર કરવામાં આવી હતી? પૈસાની ઓફર શરૂઆતથી લોકો તરફથી જ્યારે હું એક પહેલી રેલી વિસનગરની પતી એ પછી પણ અમદાવાદ જિલ્લા પ્રમુખ દ્વારા પૈસા બોલાવવામાં આવ્યા, પૈસાની ઓફર કરવામાં આવી. એ બાદ બી ઘણા બધા જે અત્યારે હાલ કેન્દ્રીય મંત્રી બનાવી દેવામાં આવ્યા એમને બી પોતપોતાની રીતે રાજકીય હોદ્દાની ઓફર કરવામાં આવી. એ બાદ જેલમાં ગયા પછી પણ એક બહુ મોટા આઈએએસ અધિકારી કહેવાય, નામ દેવાની મારે કોઈ, સૌ લોકો જાણે છે પણ લોકો મારા મોઢામાં આંગળા નાખીને નામ બોલાવવા માંગે છે. એને પણ મોટી મોટી ઓફરો કરી, રાજનીતિક હોદ્દાની ઓફર કરી. જે માણસ સરકાર ચલાવતો હોય એ માણસનું કામ છે કે લોકોના હિત માટેનું કામ કરવાનું, લોકોને દબાવવા માટેનું કામ કરવાનું ન હોય. પરંતુ પૈસાથી અમને કોઈ ફેર નથી પડતો. આવડી મોટી શક્તિ સમાજની હોય તો પૈસા એ બહુ મહત્વની વાત નથી. આ અંગે પણ વધુ આપણે વાતચીત ચાલુ રાખશું. લેશું એક નાનકડો બ્રેક. દર્શક મિત્રો ક્યાંય જતા નહીં, હાર્દિક આપણી સાથે છે. ટૂંક સમયમાં ખબર પડી જશે એક જ વર્ષમાં જે પ્રમાણ પંજાબ અને ગોવાની અંદર, અને એ બાદ 2017 આવો તો એ પ્રમાણે આગળ વધીશ. દર્શક મિત્રો, વીટીવીના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપણી સાથે છે યુવા નેતા હાર્દિક પટેલ. હવે તો તમે નેતા બની ગયા છો, પણ એક વસ્તુ નેતા એટલા માટે કે અત્યારે આમ આદમી પાર્ટી વાળા તમારે ત્યાં ધામા નાખીને બેઠા છે, એનસીપી વાળા બેઠા છે, બીજેપી વાળા બેઠા છે અને કોંગ્રેસ વાળા પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છે છે કે હાર્દિક અમારી સાથે જોડાય. શું કહેશો આ મામલે? ઘરની અંદર યુવાન કે બહેન દીકરી જવાન થાય એટલે એના ઘર ઉપર સૌની નજર હોય માંગા માટેની. સ્વાભાવિક છે કે આંદોલન વિશાળ થઈ ગયું, એની તાકાત એકજૂટ થઈ ગઈ.
એટલે દરેક પાર્ટી લોકશાહી દેશની અંદર સૌ લોકોને હક છે પોતપોતાની રીતે. એ તમારી પાસે બી આવી શકે, તમને પોતાની પાર્ટીની અંદર જોઈન કરવા માટે મારી પાસે બી આવી શકે કે બીજા કોઈ બી પાસે આવી શકે. તો એટલે કે એ રીતે પોતપોતાની પાર્ટીને મજબૂત કરવા માટે આવી શકે. પરંતુ હું રાજનીતિક નથી, હું સામાજિક છું. મારે ભૌગોલિક પરિસ્થિતિ જાણવી છે દેશની અને રાજ્યની, અને એના થકી દેશના નવનિર્માણમાં આગળ વધવું છું. કદાચ જોડાવ તો કઈ પાર્ટી તરફ તમારો ઝુકાવ રહે છે? કારણ કે જે રીતે ચૂંટણી આવી રહી છે 2017માં, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પાટીદારો છે એ યા તો ફાંટા પડે યા તો હાર્દિકને જોઈન્ટ કરે એવું લાગી રહ્યું છે. સમય સાથે દરેક વસ્તુનો યોગ્ય જવાબ મળે. પાટીદાર સમાજ પર અત્યાચાર ચાલુ છે. જે પ્રમાણે અત્યાચાર થયો 25 તારીખે, એના બાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે જવાબ આપવાનો તે આપી દીધો. 2017ની રાહ જોઈએ, યોગ્ય જવાબ મળશે. આપણા માટે બી સરપ્રાઈઝ હોઈ શકે ને આપણે બી મજા આવી શકે. અરવિંદ કેજરીવાલ એવું કહેલું કે મારે રાજનીતિ પાર્ટીમાં હું જોડાઈશ નહીં. હાર્દિક પટેલ શું કહે છે? ભારત દેશની અંદર કોઈ પણ આંદોલન થતા હોય, જે આઝાદીના આંદોલન હોય કે આઝાદી પહેલાના આંદોલન, દરેક લોકો પોતાના હિત માટે લડતા હોય, પણ એનો તમામ ઉકેલ રાજનીતિક દ્વારા જ એનો ઉકેલ આવતો હોય છે. હાલ મારી ઉંમર નથી કે હું રાજનીતિકની અંદર જોઉં, પણ મારી મહત્વની બાબત એ છે કે એક જ વિચારધારા લોકો માટે હોય, એક જ વિચારધારાથી કિસાનો, યુવાનો, મહિલાઓનું કામ થતું રહે અને એના થકી રાજ્યનું નિર્માણ થાય. એ રીતે હશે તો રાજનીતિમાં તમે જોડાશો? સ્વાભાવિક છે કે પણ એ સમયની વાત છે. હજુ સમાજ નક્કી કરશે કે શું કરવું. સમાજ કે અરવિંદ કેજરીવાલ જેમ દિલ્હીની પબ્લિકને પૂછ્યું તેમ સમાજ કહેશે તો તમે રાજનીતિમાં જોડાશો? સમાજ જે કરશે કહેશે એ કરવાનું છે. એનું કારણ છે કે તમે કોઈ બી હોટલમાં જાઓ તો ત્યાં પંજાબી મળતું હોય તો તમને પંજાબી જ ખવડાવશે. પણ હું એવું કરવા માંગુ છું કે લોકો, એટલે કે તમે જે હોટલમાં જાઓ તો ગ્રાહક કે હોટલવાળાને કે ભાઈ તમે પંજાબી હોટલ પર મારે કાઠિયાવાડી ખાવું અને હોટલવાળો આપે તો એ સાચો વેપાર નહીં. પાટીદારો આશા રાખી શકે ખરા કે આગામી સમયમાં હાર્દિક એક નેતા તરીકે ઉભરે? પાટીદાર સમાજ રાતે 1:30 વાગે, 3:30 વાગે જો 2 લાખ કે 3 લાખ રોડ ઉપર રહેતા હોય તો સ્વાભાવિક છે પાટીદાર સમાજ મારી પર વિશ્વાસ છે. ભેસ્તાન, ઉધના, સુરતના વિસ્તારોમાં મુસ્લિમ સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ જે પોતાના સહયોગથી જે મને નમન કરતો હોય કે જે તમે હાર્દિક સાચું કરો, તમારી લડાઈ સાચી, તો સ્વાભાવિક છે સમય આવશે, યોગ્ય વાતાવરણ સાથે જવાબ અને યોગ્ય ઉદ્દેશ લઈશું. અંદાજ એવું બતાવે છે ક્યાંક ને ક્યાંક હાર્દિક રાજનીતિમાં આવશે. સમાજના હિત માટે, સમાજના તમામ કરવું પડે કરશું. સમાજના યોગ્ય નિરાકરણ માટે જે પણ કાંઈ કરવું પડશે કરીશું. 9 મહિના જેલમાં રહ્યા છીએ, હજુ 1 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ જેલમાં જવું પડશે તો જઈશું. અને જરૂર પડે રાજ પણ લેશું. જેલમાં ગયા બાદ 9 મહિનાના જેલવાસ બાદ પણ વિચાર્યું હતું કે 22 વર્ષની ઉંમર છે, રાજદ્રોહના કેસમાં ભાજપ જો કોઈને આતંકવાદી ઠેરાવીને એન્કાઉન્ટર કરી શકતા હોય તો મને સજા પણ અપાવી શકે. તો 22 વર્ષમાં ઉપર 14 વર્ષ ઉમેરી દઈએ તો 36 વર્ષ જ થાય અને એ બાદ પણ રાજ્ય અને દેશ માટે ઘણું બધું કરી શકાય. હું એ જ કહું છું કે સંકેત એવા ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં સમાજ માટે રાજનીતિમાં આવવું પડે તો પણ આપશું. રાજ્યના હિત માટે, સમાજના નિરાકરણ માટે, સમાજને ન્યાય અપાવવા માટે, દેશને વિશ્વગુરુ બનાવવા માટે બંધારણ, ન્યાયતંત્ર અને લોકશાહીમાં માનીએ છીએ. આ તમામ ઉપયોગ કર્યા બાદ જો જરૂર પડે તો ઠોકશાહીમાં પણ માનીશું. અને એક વસ્તુ એ છે કે અરવિંદ કેજરીવાલ જે રીતે આમ આદમી પાર્ટી અહીંયા ચૂંટણી લડવાનું વિચારી રહી છે, બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને એનસીપી પણ છે. તમને કઈ પાર્ટી વધારે ઓછી ખરાબ લાગે છે? દરેક લોકો પોતપોતાની રીતે કાર્ય કરતા હોય, પરંતુ જે વિચારધારા પાર્ટીની હોય છે, આજે તમામ લોકો પોતાની પાર્ટીની વિચારધારાથી અલગ જતા રહ્યા છે. ચાહે બીજેપી હોય, કોંગ્રેસ હોય, એનસીપી હોય, આમ આદમી પાર્ટી હોય. જે બાબતે આપણું કામ છે લોકોની સમાજતા, સમરસતા પેદા કરવાનું, હિન્દુ મુસલમાનો કે સવર્ણ અવર્ણ હોય, પરંતુ આપણે ત્યાં હંમેશા સવર્ણ અવર્ણની વચ્ચે મોટી વિશાળ ખાઈ ઊભી કરી દેવામાં આવી. હિન્દુ મુસલમાન, જ્યાં ગુજરાતની અંદર આપણે એવું વિચારીએ છીએ કે ગુજરાતમાં હિન્દુ મુસલમાનને 2002ની વખતે આપણે મુસ્લિમ સમાજ પર હાવી રહ્યા, પણ આપણે એવું નથી વિચારતા કે કેરાલા કે બાંગ્લાદેશ ઉપર આપણે હિન્દુ ભાઈઓ પર શું વીતતી હશે. આપણે ફક્ત પોતાના સ્વાર્થ માટે આજે હિન્દુ મુસલમાનના કોમી રમખાણમાં આજે કેટલા હિન્દુ મુસલમાનના ભાઈઓ જેલમાં છે, પણ આજે કયા હિન્દુ સંગઠને કે મુસ્લિમ સંગઠને એ લોકો માટે સહકાર પેદા કર્યો? આજે ગુલબર્ગ હત્યાકાંડો કેટલા લોકોને સજા મળી? આપણું દરેક પાર્ટીનું કામ છે કે સમરસતા પેદા થાય અને દેશનો વિકાસ થાય, પણ દેશનો વિકાસ સબકા સાથ સબકા વિકાસથી ન થાય, સર્વાંગી વિકાસની જરૂર. તમારી સાથે પણ ઘણા મિત્રો હતા, લાલજી પટેલ હતો, દિનેશ ચિરાગ ને એ બધા હતા. ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક ફંટાઈ રહ્યા છે, અથવા તો પાટીદારોમાં જ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે નાખુશ હોય અથવા તો આ જે આંદોલન છે એમાં ક્યાંક ફંટાવાની વાત આવી રહી છે. શું માનો છો આપ? મારી સાથે જોડાયેલા 183 કન્વીનરો આજ પણ મજબૂતાઈથી મારી સાથે જોડાયેલા છે. 9 મહિના જેલ દરમિયાન હા નાના મોટા કદાચ મનભેદ થયા હશે, પરંતુ હાલ જ્યારે બહાર આવ્યા બાદ એ તમામ મનભેદો દૂર થઈ ગયા છે. ટૂંક સમયમાં મિટિંગનું પણ આયોજન રાખ્યું છે અને મજબૂતાઈથી તમામ સવર્ણ વર્ગ હોય, ઓબીસી સમાજ હોય કે આદિવાસી સમાજ હોય કે એસટી સમાજ હોય,
અમે સૌ ભેગા મળીને આ રાજ્યના વિકાસ માટે લડીશું. મતભેદ ને મતભેદ મોટું વિશાળ કુટુંબ હોય તો નાના નાના મોટા ભાઈઓ લડતા હોય, પરંતુ દિલમાં કંઈ ના હોય, જ્યારે પ્રસંગ હોય ત્યારે બધા સાથે મળીને આગળ વધતા હોય. આગામી ચૂંટણીઓ આવી રહી છે ઉત્તર પ્રદેશમાં, શું તમારો રોલ રહેશે એમાં? કે ઉત્તર પ્રદેશમાં 4.5 કરોડ કુર્મી પટેલો છે. મારો એક જ હેતુ છે કે દરેક સમાજ, ખાસ કરીને 27 કરોડ કુર્મીઓને એકજૂટ કરવા. આ એકજૂટ સમાજને કરી સામાજિક પરિવર્તન લાવવું છે. એની અંદર તમામ સમાજને જોડવા છે. એના થકી રાજ્યના નિર્માણમાં આગળ વધવું છે. એમાં મહિલાઓ અને કિસાનો માટે કામ કરવું છે. ઉત્તર પ્રદેશની અંદર જે ભૂલ ગુજરાતમાં કોઈ કરેલી છે એ ભૂલ યુપીમાં ન થાય, સમાજ જાગૃત થાય અને પોતાની તાકાત, જે ભાજપ વિરોધ પ્રચાર કરશો, જે તાકાત વોટ બેંકની છે એ પોતાની તાકાત બતાવે. મારું કામ છે કે જે વાત છેલ્લા 2.5 વર્ષથી અહીંયા થઈ રહી છે, જે વાત છેલ્લા 20 વર્ષથી ગુજરાતની અંદર થઈ રહી છે, એ વાતનો ફોડ પાડવાનો છે. નહીં તો પ્રચાર છે કોનો કરશો? અને મારે સમાજ સંગઠિત કરવાનો છે. જે બી રાજકીય પાર્ટી સત્તા પર હોય, ચાહે ગુજરાતમાં હોય, યુપીમાં હોય કે ભારત દેશમાં હોય, એ લોકોએ જે નીતિનો ગેરઉપયોગ કર્યો છે, જે રાજ દ્વારા તાનાશાહીનો ઉપયોગ કર્યો છે, જે રાજ દ્વારા નીતિનું શોષણ કર્યું છે, એનો વિરુદ્ધમાં મારે કામ કરવાનું છે. નહીં તો પણ પ્રચાર કોનો કરશો? પાર્ટીનો તો કોકનો પ્રચાર? હું એ જ વાત કરું કે સમાજ એકજૂટ કરવાનો છે. જે લોકો શું, ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય, તમામ લોકોનો ફોડ પાડવાનો છે. આને શું કર્યું છે આપણી વાત છેલ્લા 2.5 વર્ષ હોય કે હું છેલ્લા 20 વર્ષની વાત કરું છું, ગુજરાતના 20 વર્ષ અને ભારત દેશના 2.5 વર્ષ, એની અંદર આપણી સાથે શું અન્યાય થયો એ બાબતે ચર્ચા કરવી. આપણી દર્શક મિત્રો, હાર્દિક સાથે વાતચીતનો દોર ચાલુ રહેશે. લેશું એક નાનકડો વિરામ. લોકસભામાં ખબર પડી જશે એક જ વર્ષમાં જે પ્રમાણ પંજાબ અને ગોવાની અંદર, અને એ બાદ 2017 આવો તો એ પ્રમાણે આગળ વધીશ. દર્શક મિત્રો, વીટીવીના ખાસ કાર્યક્રમમાં ફરી વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે છે હાર્દિક પટેલ, પાસ કન્વીનર અને આંદોલનના પ્રણેતા. હાર્દિક, જે રીતે જેલમાં તમે 9 મહિના ગુજાર્યા, એક સામાન્ય પરિવારને જેલમાં મળવું બહુ જ મુશ્કેલ હોય છે. તમને કેટલા લોકો મળતા હતા અને કેટલી આસાનીથી મળતા હતા? એનું કારણ શું છે? જે પ્રમાણે મને જામીન મળી ગયા એ બસ સરકાર એવું કહે કે ભાઈ હાર્દિકને જામીન મળવા પાસે સરકારનો હાથ છે. એ એક તરફ એવો સંકેત કરે કે ન્યાયતંત્ર ઉપર સરકારની તાનાશાહી ચાલે. જેલની અંદર મધ્યસ્થીઓ મળવા આવે, ઈચ્છા પડે ત્યારે રાત્રે 10 વાગે 12 વાગે બપોરે આવે. સામાન્ય કેદીને બિચારાનો પરિવારને મુલાકાત, જે કાયદેસર મુલાકાત, એમાં બી તકલીફ પડતી હોય. સરકારના અધિકારીઓ ફોન કરે કે એ લોકોને મુલાકાત આપજો. ઈચ્છા પડે જ્યારે મુલાકાત આપવામાં આવે. તમામ લોકો, ચાહે સરકારના માણસો હોય, સમાજના માણસો હોય, સરકારના અમુક નેતાઓ હોય, ધારાસભ્ય, તમામ લોકો મળવા આવતા હતા. પણ એ લોકોનો એક જ ઉદ્દેશ હતો કે હાર્દિક આંદોલન બંધ કરી દે અથવા હાર્દિક પોતાના પરિણામ. એમાં નીતિ નિયમો મૂકી દીધા હતા. કોઈ જ નીતિ નિયમો આ લોકો માટે મહત્વના નહીં હોતા. એટલે જ હું કહું છું કે રાજ્ય દ્વારા જે નીતિનું તાનાશાહી ચાલે છે એના માટે લડવું છે. કેટલા અંદાજે લોકો મળવા આવ્યા? તમને ઓફર કેટલી રૂપિયાની કરી હતી? કારણ કે લોકોને એ પણ જાણવામાં રસ છે. અત્યાર સુધી લગભગ ઘણા બધા લોકો મળવા આવી ગયા, જેમાં ખાસ કરીને 1000 કરોડની સ્વાવલંબન યોજના જ્યારે બહાર પડી, એ બાજુ એબીસીની હજુ સર કહેતા કે એબીસી આપશે. એ દરમિયાન સરકારી ખાસ અધિકારીએ અને સમાજના 2-3 નેતાઓ પહેલાં હું એ દિવસે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં લાવ્યા હતા અને ત્યાંથી મને ત્યાં લાવ્યા હતા. હાર્દિક પટેલને જેવા યુવાનને દેશની જરૂર છે. તમે ભાજપમાં જોડાઓ, તમે બીજી પાર્ટીમાં ન જતા આપણી પર અત્યાચાર થયા. અનુરાગ ઠાકુરની જગ્યાએ તમને અમે આપવા તૈયાર છીએ. પૈસા તમારે જોઈએ એટલા તમને આપીશું. દિલ્હીમાં તમને બંગલા લાવી આપીશું, ગાંધીનગરમાં ઘર આપીશું, 500-700 કરોડ રૂપિયા તમને અત્યારથી આપી દઈએ, તમે કોઈ એટલા રૂપિયા આપીશું. 1000 કરોડની સ્વાવલંબન યોજના છે, તમારે 1500 કરોડ રૂપિયા. આ બધી વસ્તુ, જે પૈસા, કઈ રીતે આ પૈસા આવે, ત્યારે મને ખબર પડી કે ભારત દેશની અંદર, ખાસ કરીને ગુજરાતમાં ઇલેક્શન ટાઈમે જ કેમ ઈડી, ઇન્કમ ટેક્સની મોટા વેપારીઓ પર રેડ પાડવામાં આવે છે. જ્યારે મને અમુક ઉદ્યોગપતિ દ્વારા કહેવામાં આવ્યું કે હાર્દિક તુવાની ચુંગાલમાં ના ફસાવતો, આ માણસે કોન્ટ્રાક્ટ લીધા છે ગુજરાતમાં 1 વર્ષના 10,000 કરોડ 50,000 કરોડ ભેગા કરીને કેન્દ્રમાં લોકોને આપવાના, જેથી ચૂંટણીમાં ઇલેક્શન ફંડ ભેગું. કોણે કરે છે? એ સૌને ખબર છે. રાજ્ય સરકારની અંદર બેઠેલો માણસ છે, જે માણસ નિવૃત્ત થઈ ગયો છતાં એની તાનાશાહી ચલાવે છે. એક નામ આપી દો. એ લોકોના માટે ખરાબ છે, મારે કહેવાની કોઈ જરૂર નથી. હવે હાર્દિકને કંઈ થવાનું નથી. હાર્દિકને હવે જેલ નહીં મોકલી શકે. નહીં, જેલની વાત નથી. હું કોઈ થાય ડરતો બી નથી. નિવૃત્ત થયા પછી પણ ચાલુ છે કે એની અંદર એની તાનાશાહી ચાલે છે. સરકાર કહેવાથી આનંદીબેન એક મહુરું છે, સરકારી ભાઈ છે. હું કોઈનાથી ડરતો નથી. હું નિર્દોષ માણસ છું. હું ઈમાનદારીથી લોકોનું કામ કરું છું. જો ડરવાનું કામ હોત તો હું 9 મહિના જેલમાં ક્યારનો તૂટી ગયો હોત અને ક્યારનો બહાર આવી ગયો હોત. ના મારી પાછળ કોઈ છે, ના હું કોઈથી ડરું. સમાજ મોટો છે અને આવી જ રીતે લડવાનું છે. મેં પહેલા પણ હજુ 10 વર્ષ જેલમાં જવા તૈયાર છું, પણ સમાજ અને રાજ્યના જનતાના હિત માટે ક્યારેય પણ પાછી પાણી નહીં કરું. સમાજ
એવું કહે છે કે ભાઈ અમે 2017માં પરચો બતાવશું. હમણાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ, ગામડાઓને બાદ કર શહેરનો જેટલો પટેલ સમાજ છે એ બધો ખોબલે ખોબલે મત આપ્યા છે ભાજપને. નહીં. એ એક વિચાર શક્તિ માનસિકતા અલગ બતાવવાનો ભાજપે પ્રયાસ કર્યો. નિકોલ, ખાટલોડિયા, બાપુનગર, વસ્ત્રાલ 4-4 લાખ 5-5 લાખ વોટ ગાયબ થઈ જવા. મને તો એવું લાગે કે જે ચૂંટણી કમિશન હરીશ સિંહાના હતા એમને બીજેપીના અધ્યક્ષ એ ટાઈમે બનાવી દેવાની જરૂર હતી. જે પ્રમાણે પાટીદાર સમાજ સ્વાભાવિક છે, મીડિયામાં બી આવ્યું છે, દરેક જગ્યાએ પાટીદાર સમાજના વોટ છતાં પણ 5 મહાનગરપાલિકાઓ જવી ભાજપમાં. પરંતુ છતાં બી પાટીદાર સમાજે પોતાની તાકાત બતાવી છે. જ્યાં 20 સીટ હતી ત્યાં 40 પહોંચ્યા છીએ. અમદાવાદની વાત જે પ્રમાણે અમદાવાદમાં 10 થી 12 લાખ વોટ ગાયબ કરવામાં આવ્યા છે અને ભાજપે હંમેશા પોતાની ચૂંટણીલક્ષી કાર્ય પદ્ધતિમાં હંમેશા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે, ક્રોસ વોટિંગનું કામ કર્યું છે અને વર્ષોથી જ્યારે 2002 થી આ લોકોનું કાર્ય આ પ્રમાણે ચાલતું આવ્યું છે. રાજકોટની અંદર પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં છે. જ્યાં પાટીદાર સમાજે બહુ તાકાત બતાવી છે, જામનગર હોય ત્યાં બી, ભાવનગર હોય, સુરતમાં પોતાની જે સુરતના વિસ્તારો છે જે 25 થી 27 થી ત્યાં સમગ્ર જગ્યાએ પાટીદાર પોતાની તાકાત, મહેસાણા વિસ્તાર સમગ્ર સાફ કર્યો, બરોડામાં પણ પોતાની તાકાત બતાવી. સમય આવશે એટલે પોતાનું હિત ચાલશે. કોઈ પોલિટિકલ બેકઅપ તમને મળી રહ્યું છે ખરું આ આંદોલન માટે? કારણ કે આટલું ફંડિંગ મેળવવું એ પણ અઘરું છે. હકીકત એવી છે કે આજ સુધી અમને કોઈ ફંડિંગ આપ્યું નથી. જે બી મોટી વાતો થઈ રહી છે એ લોકોને ગેરમાર્ગે દોરવાની વાત થઈ રહી છે. આજ પણ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડના 17 લાખ રૂપિયાના કાર્યક્રમમાં આજ પણ 2 લાખ રૂપિયા ગાંધી કોર્પોરેશનને દેવાના બાકી છે. પૈસા કોઈ સમાજની અંદરથી અમે ઉઘરાયા નથી. જે સ્વૈચ્છિક સહયોગ આપે છે એ તમામ સહયોગ સમાજ સમક્ષ રજૂ કર્યો છે અને સ્વાભાવિક છે કે આજે તમે મને 500 રૂપિયા ડોનેશન આપો, તમારી તાકાત છે કે તમે મારી જોડે હિસાબ માગી શકો. પરંતુ જે માણસે 1 રૂપિયો પણ સહયોગ ન આપ્યો હોય અને ભાજપના કહેવાથી હિસાબ માગતો હોય તો સ્વાભાવિક એ વાત અલગ છે ને. રાજનૈતિક કોઈ અમને સહયોગ નથી આપ્યો. હા, એ વસ્તુ સ્વાભાવિક છે કે ગુજરાત બહારના જેટલા બી રાજકીય પાર્ટીઓ છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે એનડીએ બંધન હોય, એ સૌ લોકો અમને સહયોગ આપે છે. શિવસેના હોય, નીતિશ કુમારનો દળ હોય, લાલુ પ્રસાદ હોય, મુલાયમ હોય, માયાવતી હોય, સૌ લોકો અમને સહયોગ આપે. તમારા પત્રોમાં હંમેશા ડિફરન્ટ જોવા મળ્યું. ક્યારેક તમે સરકાર પક્ષમાં લખતા હતા, ક્યારેક સરકારની વિરોધમાં હતા, ક્યારેક આનું શું કારણ? કોઈ મળવા આવતા હતા એનો પ્રભાવ? હું હંમેશા સ્પષ્ટ વાત કરતો હતો. એ ચાહે મધ્યસ્થી આવતા હોય કે ન આવતા હોય, મને જે લાગતું એ હું કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર બોલી લેતો અને એ જ ભૂલના કારણે હું જેલમાં હતો કે હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું. મને રાજનૈતિક વાતો સારી નથી આવડતી. હું જે હકીકત છે લોકો માટે શું નુકસાન થઈ રહ્યું છે એ લોકોના મોં ઉપર મારવા માટે હું સક્ષમ છું અને મારા પત્રોમાં હર હંમેશ માટે મેં જે પણ કઈ હકીકત હતી એ લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. આંદોલન કઈ રીતે હવે ચલાવશો? કારણ કે 2017 છે એટલે એને અનુસંધાને ચલાવશો કે હવે પાટીદારોને બીજું કઈ વધારે જીએમડીસી ગ્રામના ભેગા કરશો કે કઈ રીતનું પ્લાનિંગ છે? રાત્રે 2 વાગે 3 લાખ લોકો ભેગા થઈ શકતા હોય તો હવે હું જીએમડીસી ગ્રાઉન્ડ જેવી એક વિશાળ સભા કરું તો મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે 50 લાખ લોકો પણ ભેગા થઈ શકે. જીએમડીસી ગ્રાઉન્ડને બાદ કરીને રામલીલા મેદાનમાં જવું હોય તો ગુજરાતમાંથી 2 લાખ પાટીદારોને પણ લઈ. શું પ્લાનિંગ છે ને ક્યારનો? આવનારી કાર્ય પદ્ધતિ એ સમય ટૂંક સમયમાં મિટિંગનું પણ આવી છે. કાર્ય પદ્ધતિ બની ગઈ છે. એ ટૂંક સમયમાં એને જાહેરાત કરીશું. પાટીદાર સમાજની સાથે તમામ સવર્ણ સમાજને પણ જોડવાનો પ્રયાસ કરીશું. ઓબીસી સમાજના બી આગેવાનો જોડાશે, દલિત સમાજ, આદિવાસી સમાજના બી લોકો જોડાશે. કેમ કે સૌ લોકો જાણે છે કે 2 કરોડ પાટીદારો પર જો અત્યાચાર થઈ શકતો હોય, જે લોકો સરકારમાં બેઠેલા હોય, જે લોકો 2-5% વર્ગ સક્ષમ છે, તો આદિવાસી, દલિત સમાજ, ઓબીસી સમાજ પર શું ન થઈ શકે? કઈ પાર્ટીનો પ્રચાર કરશો? પ્રચારની વાત જ આવતી નથી. 2017 હજુ બહુ દૂર છે. અમારું હાલનું કામ છે સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિમાં આગળ વધવું. નહીં, પણ છતાં પણ એક પાટીદારોને એક મેસેજ તો પહોંચાડવું પડશે. કારણ કે ભાજપ 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ જ મેસેજ પહોંચાડવામાં આવ્યો નતો. પણ એ તો કોંગ્રેસને એટલા માટે ફાયદો મળ્યો હતો કે બીજી પાર્ટી નથી. હવે કદાચ આપ એન્ટ્રી કરે તો તમારા પાટીદારોનો મત છે આપમાં જાય તો ભાજપને ફાયદો થાય. જે પ્રમાણે પાટીદાર સમાજ મારી પર વિશ્વાસ કરે છે તો આવનારા સમયમાં હું પાટીદાર સમાજે મારી પર એક વખત વિશ્વાસ કરવાનું વચન આપીશ અને એ સમય નક્કી કરીશું. આગામી સમયમાં હવે આંદોલન માટે કઈ જગ્યાએ એકઠી થશે ને કેટલી પબ્લિક થશે? આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ કરીશું. આ વખતે ભારત જેમ જીએમડીસીમાં સમગ્ર વિશ્વમાં આવી સંખ્યા ક્યાંય નથી થઈ એ પ્રમાણે ફરીથી ગુજરાતમાં મોટા કાર્યક્રમની તૈયારી કરીશું. જો ગુજરાતમાં મંજૂરી નહીં આપે, કેમ કે એમની તાનાશાહી એ પ્રમાણે ચાલે છે, 144ની કલમો લગાવી દેવી, તો હું ચોક્કસપણે કહું છું કે રામલીલા મેદાનમાં અમે ગુજરાતમાંથી 5 લાખ પાટીદારો જઈશું. ચલો ક્વેશ્ચન, હવે ચૂંટણીમાં જ્યાં પણ તમે જવાનો, તમે એમ કહો છો પાટીદાર સંગઠિત માટેનો, પણ એક મેસેજ જ્યારે ચૂંટણી મત આપવા જાય છે ત્યારે તમે શું કહેશો? કઈ પાર્ટીનો પ્રચાર? હું એ આખરી ક્વેશ્ચન એટલા માટે પૂછવા માંગુ છું કે પાટીદારો આ બાબતે ક્લિયર થવા માંગે છે. જે લોકો આ દેશને ગુમરાહ કરી રહ્યા છે, જે લોકો જાતિવાદની રાજનીતિ રમી રહ્યા છે,
જે લોકો દેશને વિદેશીકરણમાં ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની જરૂર છે, એની જગ્યાએ મેક ઇન ઇન્ડિયા સ્માર્ટ સિટી બનાવીની જગ્યાએ સ્માર્ટ વિલેજની જરૂર, તો આવા તમામ પ્રકારની હું લોકો સમક્ષ વાત લઈ જઈશ. ગરીબો સાથે જે અન્યાય થાય છે, કિસાનો માટે જે અન્યાય થાય છે, સૌ લોકો ભારત દેશ સોનાની ચીડિયા કહેવાય. સૌ લોકો જાણે છે કે આપણી સાથે કોને અન્યાય કર્યો છે, અને ભારતની પ્રજા હોશિયાર છે. એ બહાર લોકો સામે આક્રોશની જરૂર નથી. બેલેટ પેપર જ્યારે આવે ત્યાં પોતાની તાકાત બતાવશે. કોઈ પાર્ટી તમને સીએમ પદનો ઉમેદવાર જાહેર કરે તો? મારી ઉંમર નથી, સીએમ મારે બનવું નથી. સમય આવશે, સમાજ અને રાજ્ય કહેશે, એના માટે હરમેશ ખુલ્લા હાથે હું તૈયાર છું. આમ આદમી પાર્ટી હંમેશા તમારાથી ઇમ્પ્રેસ રહે છે. તમે અરવિંદ કેજરીવાલથી પણ રહ્યા છો. કદાચ એવા સંકેત મળી શકે ખરા કે આમ આદમી પાર્ટી અને આશુતોષ જેમ ત્યારે જેલમાંથી છોડ્યા, તમે તમારી સાથે વાત પણ કરી છે આશુતોષે કદાચ? હકીકત એવી છે કે મીડિયા મિત્રો થોડોક ગેરમાર્ગે દોરી રહ્યા હશે. હું ક્યારેય પણ કોઈ આમ આદમી પાર્ટીના નેતા નથી મળ્યો. હરમેશ માટે એ લોકોએ સંપર્ક કર્યો, પણ આજ સુધી દૂર રહ્યો છું. ભાજપ કોંગ્રેસ સૌથી દૂર રહ્યો છું. પરંતુ કેજરીવાલે એ બી દિલ્હીમાં કાર્ય કર્યું છે, પંજાબમાં પણ એની તાકાત ઉત્પન્ન થઈ છે. તો એક 2 વર્ષની અંદર જે માણસે આટલી શક્તિ ઊભી કરી કામગીરી કરી હશે અને લોકો દેખાય છે, તો એ ટૂંક સમયમાં ખબર પડી જશે. 1 જ વર્ષમાં જે પ્રમાણે પંજાબ અને ગોવાની અંદર, અને એ બાદ 2017 આવો તો એ પ્રમાણે આગળ વધીશું. ક્યાંક ને ક્યાંક સંકેત એવું જાય કે તમે એક શુદ્ધ એટલે સ્વચ્છ માનો છો કેજરીવાલની સરકારને? બિલકુલ સ્વચ્છ માનો. આભાર હાર્દિક, વીટીવી સાથે ખાસ વાતચીત કરવા માટે. તો મિત્રો, જે રીતે આંદોલનની વાત છે, હાર્દિક હીરો બન્યો છે, પરંતુ જ્યારે જ્યારે આંદોલનો થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક દબાઈ ગયા છે. પરંતુ હાર્દિકની જે વાત ઉપરથી હજી લાગી રહ્યું છે, હજુ પણ આંદોલન છે એ રામલીલા સુધી પણ પહોંચે તો નવાઈ નહીં. ટૂંક સમયમાં ખબર પડી જશે. 1 જ વર્ષમાં જે પ્રમાણે પંજાબ અને ગોવાની અંદર, અને એ બાદ 2017 આવો તો એ પ્રમાણે આગળ વધીશું.